જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટ એચએસ અને ટાટ એસ ની મિત્રો મેઇન્સ પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. તો એના માટે નિબંધો એ પેપર 1 માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે ઘણા બધા નિબંધો મૂકવાના છીએ. તો આજે આપણે વિડીયોમાં જીવનનો સાચો અર્થ શું છે એ નિબંધ વિસ્તારથી જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પહેલો મુદ્દો છે એની પ્રસ્તાવના. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ છીએ. તો આપણે કંડિકા લખીએ છીએ કે જીવન એ નથી જે આપણને મળે છે, જીવન એ છે જે આપણે એમાંથી કંઈક બનીએ છીએ અથવા એમાંથી બનાવીએ છીએ. જીવન એ નથી જે આપણને મળે છે, જીવન એ છે જે આપણે એમાંથી બનાવીએ છીએ. એના પછી આપણે એની શરૂઆત કરી શકીએ નિબંધની. તો જોઈએ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે માનવ અવતાર એ કુદરતની સૌથી મોટી અનમોલ ભેટ છે. પરંતુ જીવનનો સાચો અર્થ શું છે? આ પ્રશ્ન ખૂબ મોટો છે. તો મોટાભાગના લોકો માટે જીવન એટલે માત્ર જન્મ લેવો, ભણવું, પૈસા કમાવવા અને મૃત્યુ પામવું. પરંતુ જીવન આટલું મર્યાદિત નથી. જીવનનો સાચો અર્થ માત્ર શ્વાસ લેવામાં નથી. આપણે કેવી રીતે જીવીએ છીએ તેમાં તેનો સાચો અર્થ છુપાયેલો છે. જોઈએ આપણે આગળ બીજો મુદ્દો આ મિત્રો આપ્યો છે કે માત્ર ભૌતિક સુખ એ જીવન નથી. તો જોઈએ આપણે એના વિશે પણ થોડું ચર્ચા કરીએ. તો કે ઘણા લોકો આખી જિંદગી માત્ર ધન અને દોલત પાછળ દોડે છે. તેઓ વિચારે છે કે ગાડી અને બંગલો મેળવવો એ જ સફળતા છે. પરંતુ આ બધી જે વસ્તુઓ છે ને એ તો ક્ષણિક સુખ આપે છે. સાચો આનંદ પૈસાથી ખરીદી શકાતો નથી. પશુ પક્ષીઓ પણ પોતાનું પેટ ભરે છે. જો મનુષ્ય પણ માત્ર પોતાના સ્વાર્થ માટે જીવે તો તેનામાં અને પશુમાં કોઈ જ ફરક રહેતો નથી. ત્યાં તો આપણે આગળ મુદ્દો જોઈએ કે પરોપકાર અને સેવામાં સાચો અર્થ છુપાયેલો છે. એના વિશે ચર્ચા કરીએ. તો કે સ્વાર્થનું જીવન તો પશુ પક્ષી પણ જીવે છે. સાચો માણસ એ છે જે પરમાર્થ કાર્ય જીવે છે, એટલે કે બીજાઓ માટે જીવે છે. તો જોઈએ આપણે એના વિશે. તો એવું આપણે કહી શકીએ કે જીવનનો સૌથી મોટો અને સાચો અર્થ પરોપકાર છે. પરોપકાર એટલે બીજાને મદદરૂપ થવું. જ્યારે આપણે કોઈ દુઃખી વ્યક્તિને મદદ કરીએ છીએ ત્યારે આપણને સાચો આનંદ મળે છે. કોઈ ભૂખ્યાને અન્ન આપવું એ પુણ્યનું કામ છે. પ્રકૃતિ પણ આપણને આ જ પાઠ શીખવે છે. નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી, વૃક્ષો પોતાનો ફળ પોતે ખાતા નથી, તેઓ બીજાને માટે જીવતા હોય છે. આગળ મુદ્દો છે આપણે સમયની કિંમત સમજવી. તો ગયેલો સમય પાછો આવતો નથી. જીવનની દરેક પળને હસીને જીવી લો. ત્યારબાદ જીવન ખૂબ ટૂંકું છે. તેમાં સમયનું મહત્ત્વ સૌથી વધારે છે. જે માણસ સમયનો બગાડ કરે છે તે જીવનનો અર્થ સમજી શકતો નથી. આજના કામને કાલ પર છોડવું જોઈએ નહીં. આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ છે. સમયનો સદુપયોગ કરીને આપણે આપણા લક્ષ્યને મેળવી શકીએ છીએ. અને એ રીતે આપણે જોઈએ એનો પાંચમો મુદ્દો કે મુશ્કેલીઓ સામે લડવાની હિંમત. મુશ્કેલીઓ તો આવશે જીવનની રાહમાં, પણ એની સામે ઝઝૂમવામાં સાચી જ મજા છે. ત્યારબાદ આપણે આગળ પણ લખી શકીએ કે જીવન ભગવાને આપ્યું છે. તો જીવનમાં સુખની સાથે દુઃખ અને મુશ્કેલીઓ પણ આવે છે. મુશ્કેલીઓથી ડરીને ભાગી જવું એક શું છે? એક કાયરતા છે. તેનો બહાદુરીથી સામનો કરવો એ જીવનનો સાચો અર્થ છે. સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે. જેમ સોનું અગ્નિમાં તપીને વધુ ચમક આપે છે, તેમ માણસ પણ મુશ્કેલીઓથી પસાર થઈને વધુ
ગુણવાન બનતો હોય છે. આગળ જોઈએ આપણે મુદ્દો આપ્યો છે કે સંતોષ અને જે કૃતજ્ઞતા છે એનો અભાવ. સંતોષ અને કૃતજ્ઞતાનો અભાવ. તો આપણે ચર્ચા કરીએ એના વિશે. તો કે આજના સમયમાં લોકો પાસે બધું હોવા છતાં તેઓ અસંતોષી છે. જીવનનો સાચો અર્થ એ સમજવામાં છે કે જે આપણી પાસે છે તેનો આનંદ માણીએ. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. સંતોષ એ સૌથી મોટું ધન છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હંમેશા હકારાત્મક રહેવું જોઈએ. સંબંધો અને પ્રેમનું મહત્ત્વ ચર્ચા કરીએ આપણે એના વિશે. તો જોઈએ કે જે જીવન છે એ જીવનમાં પરિવાર અને મિત્રોનું ખૂબ મોટું સ્થાન છે. માતા પિતા અને ભાઈ બહેન સાથે પ્રેમથી રહેવું જોઈએ. એકબીજાના સુખ દુઃખ વહેંચવાથી પ્રેમ વધે છે. કોઈના પ્રત્યે વેરભાવ કે નફરત રાખવી જોઈએ નહીં. બધાને પ્રેમ આપવો અને માફ કરતા શીખવું એ જ સાચો માનવ ધર્મ છે. જોઈએ આપણે આગળનો મુદ્દો. છેલ્લો મુદ્દો છે ઉપસંહાર. તો આપણે લખીને નિબંધ પૂરો કરી શકીશું. ઉપસંહાર એટલે કે સંકેલી લેવું. જિંદગી લાંબી નહીં પણ મહાન હોવી જોઈએ. જિંદગી લાંબી નહીં પણ જે જીવીએ એ મહાન હોવી જોઈએ. તો છેલ્લે આપણે અંતમાં એવું કહી શકીએ, શું કહી શકીએ કે અંતમાં જીવનનો સાચો અર્થ એ નથી કે આપણે કેટલા વર્ષ જીવ્યા. મહત્વનું એ છે કે આપણે કેવું જીવ્યા. આપણો જન્મ માત્ર આપણા પોતાના સ્વાર્થ માટે નથી થયો. આપણે સમાજ અને દેશની પ્રત્યેક આપણી ફરજો યોગ્ય રીતે નિભાવીએ તે જરૂરી છે. જ્યારે આપણે આ દુનિયામાંથી જઈએ ત્યારે લોકો આપણને આપણા સારા કાર્યો માટે યાદ કરે છે. એ જ જીવનની સાચી કમાણી છે. એમ કરી અને આપણે નિબંધની પૂર્ણાવધિ કરી શકીએ છીએ. તો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.